વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે પાઠ 2 દિલ્હી સલ્તનત એનું કામકાજ પૂરું કર્યું. એની ચર્ચા આપણે કરી લીધી, મુદ્દા લખાઈ ગયા. એ પાઠ પૂરો થયો. હવે આપણે એ પાઠનો સ્વાધ્યાય કરીશું. તો પાઠ ખોલો જો દરેક વિદ્યાર્થી. પાઠ 2 દિલ્હી સલ્તનત. હવે સ્વાધ્યાય ખોલો જો. દરેક એ બાજુ ધ્યાન આપે. સ્વાધ્યાયમાં આપણને કયા પ્રશ્નો પૂછ્યા છે એની ચર્ચા કરીશું. તો પહેલો જ પ્રશ્ન છે આપણો વિકલ્પો વાળો પ્રશ્ન છે. વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધવાનો છે. દિલ્હી સલ્તનતના ચહેલગાનની સ્થાપના કોને કરી હતી? જો તમને 4 જવાબ આપ્યા છે એમાંથી સાચો જવાબ શોધવાનો છે. આપણને વિકલ્પો આપેલા છે. શું આવશે? તો ઇલ્તુમિસ. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? તો રજિયા સુલતાન. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? તો કોણ કહેશે? મોહમ્મદ તુગલકની. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોને કરી હતી? કોણ બોલશે કોને કરીએ? આપણે ચર્ચા કરી હતી ને કે વિજયનગરની સ્થાપના કોને કરી? તો હરિહર રાયે અને બુક્કારાયે. હવે બીજો પ્રશ્ન જોઈએ આપણે. ખાલી જગ્યા પૂરો. ઢાઈ દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. એ મસ્જિદ છે એક ઢાઈ દિન કા ઝોપડા. તો કયા શહેરમાં આવેલી છે? અજમેર. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. તો એમની શાસન વ્યવસ્થામાં કેન્દ્ર મહત્વ કોણ હતું? સુલતાન. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. તો આપણે ચર્ચા કરી હતી કે કોને કોની વચ્ચે યુદ્ધ થયું અને દિલ્હી સલ્તનતનો અંત આવ્યો. એ તમે સાંભળી હશે ને ચર્ચામાં. છેલ્લો શાસક કોણ હતો? ઇબ્રાહિમ લોદી. શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું. તો અલાઉદ્દીન ખલજીએ શ્રીનગરની રચના કરી હતી. હવે પ્રશ્ન 3. 1-2 શબ્દોમાં જવાબ આપો જો તમે. તો કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો દિલ્હીમાં. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? કોના સમયમાં થયું હતું? તો અલાઉદ્દીન ખલજીના સમયમાં. બહમની રાજ્યની સ્થાપના કોને કરી હતી? તો આપણે મુદ્દામાં લખ્યું છે જો તમે. બહમની રાજ્યની સ્થાપના જફર ખાને કરી હતી. હવે પ્રશ્ન 4 જુઓ. તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? તો તુગલક વંશના શાસનના સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે શહેરો વસાવવામાં આવ્યા હતા. એમાં બીજો પ્રશ્ન જો. સલ્તનત સમયના સ્થાપત્યોનું વર્ણન કરો. તો એ સમયમાં સલ્તનત સમયમાં જે સ્થાપત્યો સ્થપાયા હતા એનું વર્ણન કરવાનું છે. તો જો આપણે સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી. દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાનું બાંધકામની શરૂઆત કરી હતી. એનો લગભગ એમના સમયમાં એક જ માળે બાંધી શક્યા હતા. પછી એમનું અવસાન થયું હતું. અવસાન થયા બાદ તેમના જમાઈ ઇલ્તુમિસે કુતુબ મિનારનું બધું કામ પૂર્ણ કરાવ્યું.
કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી. સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજ એ સમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ જેવા સ્થાપત્યો બંધાવ્યા. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, સીરી કિલ્લો, સીરી નગર, હોજ એ ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા. તુગલક વંશના શાસન દરમિયાનની વાત કરીએ તો તુગલદાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે જેવા નગરો વસાવ્યા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, સિહાબુદ્દીનનો મકબરો વગેરે જેવા સ્થાપત્યોનું નિર્માણ કર્યું હતું. એટલે આપણે જોઈએ કે સલ્તનત કાળ દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ કર્યું હતું. એમાં જ આગળ પ્રશ્ન જોઈએ કૃષ્ણદેવરાય. તો વિજયનગરની સ્થાપના થઈ એમાં સૌથી શ્રેષ્ઠ શાસક ગણવામાં આવતા તો કૃષ્ણદેવરાયને. તો એ કૃષ્ણદેવરાય વિશે આપણે થોડાક વાક્યોમાં લખીશું અને ટૂંક નોંધ લખવાની છે. તો કૃષ્ણદેવરાય તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતા. એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક ગણાતા. શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા. રાજ્યના વહીવટને સંગીન બનાવ્યું. તેમને સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી. રાજ્યમાંથી કેટલાક આરોગ્ય કરવેરા નાબૂદ કર્યા, જેથી પ્રજાનો પ્રેમ એમને ખૂબ જ મળ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું. નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગારાયું હતું. તે પોતે વિદ્વાન હતા, સાહિત્ય અને વિદ્યાના ઉપાસક હતા. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતા. તેને આ મુક્ત માલ્યાદા નામના ગ્રંથ લખ્યો હતો. તેને અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તેમને આંધ્રના ભોજ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. અહીં આપણો સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની ચર્ચા પૂરી થઈ. હવે આપણે થોડાક નાના નાના પ્રશ્નો જોઈ લઈએ આપણા પાઠમાંથી જ, કે જે અગત્યના છે અને એ તમારે ધ્યાનમાં રાખવા જેવા છે. એવા પ્રશ્નો થોડા ચર્ચા કરીએ આપણે. તો 12મી સદીમાં દિલ્હીનું મહત્વ શું હતું? તો 12મી સદીમાં તોમર અને ચૌહાણ વંશના રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. દિલ્હી સલ્તનતના શાસકો કયા મૂળના હતા? તો તુર્ક અને અફઘાન મૂળના એ લોકો હતા. દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? તો એમાં 5 વંશજો છે, જે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક કોણ હતો? તે કયા વંશનો હતો? તો સિહાબુદ્દીન ઘોરીનો ગુલામ કુતુબુદ્દીન ઐબક ભારતનો પ્રથમ મુસ્લિમ શાસક હતો અને તે મામલુક વંશનો હતો. ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો ગુલામ વંશનો સાચો સ્થાપક ઇલ્તુમિશને માનવામાં આવે છે. અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીના લશ્કરી તંત્રમાં શું સુધારો કર્યો? તો અલાઉદ્દીન ખિલજીએ દિલ્હીમાં સ્થાયી લશ્કર રાખવાની શરૂઆત કરી. તેને સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે અનુક્રમે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી.
અલાઉદ્દીન ખલજીએ વહીવટમાં કયા કયા સુધારા કર્યા? તો ભાવ નિયમન, બજાર પર નિયંત્રણ, સંગ્રહખોરી પર નિયમન વગેરે વહીવટી ઉપર સુધારા કર્યા હતા. મોહમ્મદ બિન તુગલકે કઈ 2 યોજનાઓ અમલમાં મૂકી? તો એક, રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર, અને નંબર 2, પ્રતીક મુદ્રા પ્રયોગ, ચાંદીને બદલે તાંબાના સિક્કાઓનું ચલણ. મોહમ્મદ બિન તુગલકે અમલમાં મૂકેલી યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાઈ. તો કેમ એને તરંગી યોજનાઓ કહેવામાં આવી? તો મૂકેલી યોજનાઓ વ્યવહારિકતાનો તેમજ તેમાં તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણનો અભાવ હતો અને એને કારણે એ નિષ્ફળ ગઈ. આથી એ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાવા લાગી. દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોને કરી? તો બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેંચાયેલી હતી? તો 3. કઈ કઈ? તો કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક. એ જ રીતે આપણે જોઈએ બીજા પ્રશ્નો કે વિજયનગરનું રાજ્ય ક્યારે અને ક્યાં સ્થપાયું? તો વિજયનગરનું રાજ્ય ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે સ્થપાયું. હરિહરરાય અને બુક્કારાય કયા વંશના હતા? તો હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના હતા. કૃષ્ણદેવરાય કયા વંશના શ્રેષ્ઠ શાસક હતા? તો કૃષ્ણદેવરાય તુલુ વંશના શ્રેષ્ઠ શાસક હતા. એમને કયું ગૌરવ પ્રાપ્ત થયું હતું? તો ભારતના એક મહાન શાસક બનવાનું એમને ગૌરવ પ્રાપ્ત થયું હતું. કૃષ્ણદેવરાય ખેતીવાડીને કેવી રીતે સમૃદ્ધ બનાવી હતી? તો સિંચાઈ માટે તળાવો અને નહેરો બંધાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. કૃષ્ણદેવરાયને પ્રજાનો પ્રેમ ખૂબ જ મેળવ્યો હતો. તો કઈ રીતે મળ્યો એમને? તો એમના રાજ્યમાં કેટલાક અયોગ્ય કરવેરા હતા, એ એમને નાબૂદ કરી દીધા, એટલે પ્રજાનો એમને પ્રેમ મળ્યો. બીજું એક કારણ પૂછાઈ શકે તમને કે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. કારણ આપો. તો કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન અને સાહિત્ય તથા વિદ્યાના ઉપાસક હતા. તેને રાજા ભોજની જેમ રાજ્યમાં સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. વળી તેને સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા, જેના કારણે કૃષ્ણદેવરાય આંધ્રના ભોજ તરીકે ઓળખાયા. એ જ રીતે આપણે આગળ પ્રશ્નો જોઈએ બીજા. જુઓ તમે એક પછી એક. જફર ખાને કયું નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું? તો જફર ખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. બહમની સામ્રાજ્ય કયા કયા સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું? તો બહમની સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થયું. આપણે જોઈએ સૌ પહેલો જ પ્રશ્ન છે કે દિલ્હી સલ્તનતની સ્થાપના કોને ક્યારે કરી? તો દિલ્હી સલ્તનતની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન ઐબકે કરી હતી. એની સાથે જોઈએ કે દિલ્હી સલ્તનતનો ક્યારે કોના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો? તો દિલ્હી સલ્તનતનો ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો.
તો વિદ્યાર્થી મિત્રો, આપણે થોડાક બીજા પણ નાના નાના પ્રશ્નો જોઈ લીધા, એની ચર્ચા કરી. તો તમારે હવે પાઠનું વાંચન એકવાર સારી રીતે કરી દેવાનું. એના પછી સારા અક્ષરે પાઠ 2ના સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટબુકમાં સારા અક્ષરે લખવાના. અક્ષર સારા કાઢવાના, જેથી આપણે પરીક્ષા ટાઈમે વાંચવામાં પણ સારી રીતે ઉપયોગ કરી શકીએ. અને પાઠનું વાંચન કરીને પછી જ પ્રશ્નોના જવાબ લખવા બેસવાનું. આપણે જે પ્રશ્નોના જવાબની ચર્ચા કરી એ પહેલાં સાંભળી લેવાની, પછી પાઠ એકવાર વાંચી લેવાનો, અને એના પછી તમારે નોટબુકમાં સારા અક્ષરે સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ લખવાના. અને હવે પાઠ 10નું વાંચન તમારે કરી રાખવાનું. હવે આપણે કયો પાઠ લઈશું? પાઠ 10. જો તમે આપણે સામાજિક વિજ્ઞાનમાં કેટલા પાઠ પૂરા થયા? પાઠ 1, પછી પાઠ 2 આપણે પહેલો અને બીજો લઈ લીધો, પૂરો થઈ ગયો. પછી પાઠ 9 જોઈ લીધો આપણે. પછી પાઠ 14 થઈ ગયો. અને હવે આપણે પાઠ 10નો આપણે ચર્ચા કરવાની છે ને પાઠ 10નું કામ શરૂ કરીશું. એટલે તમારે પાઠ 10નું વાંચન કરી રાખવાનું. એટલે હવે જ્યારે પિરિયડ આવશે ત્યારે આપણે પાઠ 10 પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એના વિશે આપણે ચર્ચા કરીશું. અહીં આપણે આ પાઠ 2નું આપણું કામ પૂરું થયું.